નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે જોડાઈ રહ્યા છે આકાશ ગુજરાતી ચેનલ ઉપર અને એકવાર ફરી આપણે એક ખૂબ જ અગત્યના તલકતા ભડકતા સમાચાર સાથે મળી રહ્યા છે. વાલા વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીઓ યુજી મેડિકલની અંદર પ્રવેશ પ્રક્રિયામાં જોડાયેલા છે એમના માટે ખૂબ જ અગત્યના સમાચાર છે. સમાચાર જાણ્યા એમ છે કે ઓફિશિયલ વેબસાઇટ ઉપર એવું આવી ગયું છે કે જે વિદ્યાર્થીઓ માર્ચ 2025માં ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12ની મુખ્ય પરીક્ષામાં પાસ થયા હતા અને પિન ખરીદીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને હેલ્પ સેન્ટર પર પ્રમાણપત્રોની ચકાસણી કરાવેલી છે. જો આ વિદ્યાર્થીઓને જૂન જુલાઈમાં જો એમણે પૂરક કસોટી આપી હોય કાં તો એમણે રીટેસ્ટ આપ્યો હોય, પછી વાર તમે ચકાસણી પેપરની કરાવી હોય, એમાં સુધરેલા માર્ક્સ હોય, એ વિદ્યાર્થીઓએ પછી વાર પિન પરચેસ કરવાનો નથી, પિન ખરીદવાનો નથી. જે પણ પિન ખરીદેલો છે, જે ચકાસણી તમે રજીસ્ટ્રેશન કરાવી લીધેલું છે, એની અંદર ગુજરાત બોર્ડ દ્વારા આપોઆપ એ ડેટા, એ સુધારેલા માર્ક્સ તમારા આ રજીસ્ટ્રેશનમાં અપલોડ થઈ જશે. તો તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. એક આ ખૂબ જ અગત્યના સમાચાર હતા. બીજા સમાચાર અમારી જોડે એ છે કે ભાઈ વિદ્યાર્થી મિત્રો, બીજા પણ ખૂબ જ અગત્યના દિલખુશ સમાચાર છે બેટા. તો જો 2025 23 જુલાઈના રોજ 10:30 વાગે એ ઓફિશિયલ વેબસાઇટ ઉપર અપલોડ થયું છે. એ અપલોડ જાણે એમ છે કે a candidate who has passed the qualifying examination after appearing in a supplementary examination conducted by the board, the best result obtained in either the main examination. આનો મતલબ બેટા એ કહેવામાં આવ્યો છે કે જે પણ વિદ્યાર્થીઓના ઓછા માર્ક્સ આવેલા હોય યા પણ એ નપાસ થયેલા હોય, આ બધા વિદ્યાર્થીઓ અગર બીજી વાર પરીક્ષાની અંદર પાસ થઈ ગયા છે તો એ પિન પરચેસ ખરીદી કરીને ફરી એકવાર યુજી મેડિકલ માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. અને જેણે કરાવેલું હોય તેને પિન નવો ખરીદવાની કોઈ જરૂર નથી. એના માર્ક્સ આપોઆપ સુધરી જશે. બસ આ જ એક અગત્યના સમાચાર બંને માટે હતા બેટા. તો આઈ હોપ બધાને સારામાં સારા માર્ક્સ મળેલા હોય, સુધરેલા માર્ક્સ મળેલા હોય, એ લોકોને આ યુજી મેડિકલ એમના સપનાને સાકાર બનાવે અને એ લોકોને પ્રવેશ મળી જાય. ધન્યવાદ.